નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। નિહાળી આજના સમાચાર। અંકલેશ્વર હાંસોટ રોડ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી પોલીસે રોકતા ખેડૂતો સાથે ઘર્ષણ સર્જાયું હતું। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 જેટલા ટ્રેક્ટરના કાફલા સાથે રવાના થયા હતા। આ મહા આંદોલનમાં ભાગ લેવા માટે આજે દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વર અને હાંસોટ પંથકમાંથી ટ્રેક્ટરના કાફલા સાથે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા હતા। ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓના બેનરો પ્રદર્શિત કર્યા હતા। દરમિયાન હાંસોટથી આગળ વધી ખેડૂત યાત્રા અંકલેશ્વર ખાતે તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક પહોંચી હતી ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાફલાને અટકાવ્યો હતો। દરમિયાન અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગિરીશ પટેલ, ઇકબાલ ગૌરી, ઠાકોર વસાવા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું। પોલીસે ગાંધીનગર તરફ ટ્રેક્ટર સાથે જવાની મંજૂરી અંગે કાર્યવાહી હાથ ધરતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। પોલીસની કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું। સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે કેટલાક ખેડૂત આગેવાનો પોલીસની કાર્યવાહીના વિરોધમાં અડગ રહેતા પોલીસે આશરે 10 જેટલા ખેડૂત આગેવાનોને ડિટેનની કાર્યવાહી હાથ ધરી હતી। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર જઈ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા નીકળ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતા લોકશાહીના હકોનું હનન થયું છે। તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે ખેડૂત આગેવાનોએ ઉચ્ચ સ્તરે વાતચીત બાદ પોલીસે તુરંત છોડી મૂક્યા હતા અને ટ્રેક્ટર રેલી ભરૂચ તરફ જવા રવાના થઈ હતી। 21 જૂન 15 જૂન એના નારા સાથે કિસાન અધિકાર યાત્રા નીકળી। અંકલેશ્વરની પોલીસ, વહીવટીતંત્ર અને સરકારી જે પદાધિકારીઓ છે એને વાલી થવા માટે અમને રોકવાનો પ્રયત્ન કર્યો। કોઈ પણ જાતની શું કહેવાય કે ઓર્ડર સિવાય અમને લોકોને રોક્યા હતા। અમે સંઘર્ષ કર્યો, અમારા આગેવાનોને વાત કરી અને આઈજીડીજી સાથે જે અમારે વાત થઈ છે એ મુજબ અમારી કોઈ પણ રેલીને રોકવામાં નહીં આવશે એ રીતની વાત હોવા છતાંય અંકલેશ્વરના પીઆઈ પ્રજ્ઞેશસિંહ થોડી પોતાની એફિશિયન્સી બતાવતા હતા, પણ આગેવાનોએ આઈજી સાથે વાત કરી અને અમારી ટ્રેક્ટર યાત્રા એના નિર્ધારિત રૂટ ઉપર આગળ જવા માટે હવે પ્રયાણ કરી ચૂકી છે। અટકાયત કરવામાં આવી હોય ના, એમણે અમને રોક્યા હતા, ડિટેન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અમે ડિટેન્શન નહોતું સ્વીકાર્યું। અમે રોડ ઉપર ઊભા, અમારા જે આયોજન મુજબ કે જો રોકવામાં આવે તો રોડ ઉપર આપણે ઊભા રહી જવાનું, એ મુજબ અમે રોડ પર ઊભા રહી ગયા અને પોલીસ તંત્રએ પોતાની રીતે અગાઉ વાત કરીને, અમારે તો પોલીસના ઉપરીઓ સાથે વાત થયેલી હતી અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું, એમણે અમને ખોટી રીતે રોક્યા હતા એટલે પછી અમને જવા દીધા। આભાર। અંકલેશ્વરમાં ગેરકાયદેસર તમંચા સાથે 3 આરોપીઓ ઝડપાયાના મામલે એક વોન્ટેડ આરોપીને આજરોજ ઝડપી પાડવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસે સારંગપુર સ્થિત સોનલ પાર્ક સોસાયટીમાં રહેતા ગૌરવકુમાર પ્રદીપભાઈ મંડલ, સિકંદર કુમાર પ્રેમલાલ મટ્ટુ મંડલ તથા શિવમસિંહ રવિકાંતસિંહને દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરી હતી, જ્યારે પ્રભુ મંડલ નામનો આરોપી વોન્ટેડ હતો। એલસીબીના સ્ટાફે અંદાજે 5000 કિંમતનો દેશી બનાવટનો તમંચો તથા ₹20,500ની કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ 25,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ દરમિયાન ગુનામાં મૂળ બિહારના અને હાલ સારંગપુરના વોન્ટેડ આરોપી પ્રભુ ચંગોરી મંડલને મીરાનગર 3 રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચમાં પાર્કિન્સન્સ દર્દીઓ માટે વિશેષ સપોર્ટ ગ્રુપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેરમાં પાર્કિન્સન્સ અને મૂવમેન્ટ ડિસઓર્ડરથી પીડાતા દર્દીઓને મદદરૂપ થવાના આશયથી એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે। બીકે પરીખ પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી દ્વારા ભરૂચની પ્રતિષ્ઠિત કલરવ સ્કૂલના સહયોગથી એક ખાસ પાર્કિન્સન્સ ડિસીઝ સપોર્ટ ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે। આ સપોર્ટ ગ્રુપનો ઉદ્ઘાટન સમારોહ સ્ટેશન રોડ રૂમટા સ્કૂલની પાછળ આવેલ કલરવ સ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં કલરવના
ટ્રસ્ટી નીલાબેન મોદી સહિતના હોદ્દેદારો તેમજ સહયોગી સંસ્થાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થા દ્વારા દર્દીઓને તેમના પરિવારોને આ રોગ સામે લડવા અને યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે સપોર્ટ ગ્રુપનો વધુમાં વધુ લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું. આ સપોર્ટ ગ્રુપમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન બિલકુલ મફતમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ભાગ લેવા માટે પૂર્વ નોંધણી ફરજિયાત કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે ડૉક્ટર ઇપ્સા ચૌધરીનો સંપર્ક નંબર પણ 82 38 21 80 10 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર તમે ગમે ત્યારે પણ સંપર્ક કરી તેની નોંધણી કરાવીને સલાહ સૂચન લઈ શકો છો. ત્યારે પાર્કિન્સન કહેવાય, ત્યાંથી રોગનું નામ પણ નહોતું સાંભળ્યું. તો અને ત્યારે થોડું કશું વાંચતા એવી ખબર પડેલી કે આખી એક પ્રકારનો રોગ હોય છે જેના કારણો ખબર નથી. એને માટેની કોઈ એવી દવા નથી કે તમે લો એટલે તમને ન થાય. કોરોના વખતે આપણે બધા દોડ્યા હતા વેક્સિન લેવા માટે, આની એવી કોઈ વેક્સિન પણ નથી કે તમે લીધી હોય તો ન થાય. તો એનું શું કરવું? તો એક જ રસ્તો છે, એને આગળ વધતો અટકાવવો. એકવાર થયા પછી બધા જ શહેરમાં બધા ડૉક્ટરો એ માટે આપણને મળે એવું શક્ય નથી. હોય તો કદાચ આપણને ખબર પણ ન હોય, આર્થિક રીતે કદાચ ન પણ પરવડી શકે એવું બને. તો એ વખતે મને આ કામ ગમ્યું બળવંતભાઈ કારીગરનું કે એ લોકોએ ગુજરાતમાં, તો મહારાષ્ટ્રમાં પણ એ શરૂ કર્યું છે, ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ આ પ્રકારના કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કર્યું અને એની સાથે જોડાયેલા ગુજરાતી ભાષા બોરભાઠા બેટ નજીક રેવા અરણ્યમાં ટ્રેકિંગ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ અંકલેશ્વર વચ્ચે બોરભાઠા બેટ નજીક નદી કિનારે ભરૂચ સિટીઝન કાઉન્સિલ વર્ષ 2019થી વિકસાવવામાં આવેલ રેવા અરણ્ય પ્રોજેક્ટ આજે જૈવિક વિવિધતાનું શ્રેષ્ઠ મોડેલ બનીને ઉભર્યો છે. રવિવારે યોજાયેલ ટ્રેકિંગ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 25,000થી વધુ વૃક્ષો ધરાવતા આ અરણ્યમાં મિયાવાકી વન સહિત પક્ષીઓ અને પ્રાણીઓની અંદાજે 75 જેટલી પ્રજાતિઓને આશ્રય મળ્યો છે. સ્થાનિક બર્ડ લવર્સ અને નેચર્સ ફોટોગ્રાફર્સના સહયોગથી તૈયાર કરાયેલ પક્ષી પ્રાણી વિગતોના QR કોડ પોસ્ટરનું શુભશ્રી પિગમેન્ટના સહયોગથી અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટમાં ક્યાંય પણ જંતુનાશક દવાનો ઉપયોગ કરાયો નથી. વિવિધ કંપનીઓના આર્થિક સહયોગથી વિકસેલા આ પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે. પરિણામે LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ, ડૉક્ટર SS&S કોલેજ સુરત અને ભરૂચ SVM ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ અહીં 15થી 30 દિવસની ઇન્ટર્નશીપ કરી અભ્યાસ અહેવાલ તૈયાર કરશે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડારિયા, કાઉન્સિલ પ્રમુખ જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશ જોશી સહિત 150થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રેવા અરણ્ય આ ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે ખૂબ જ સુંદર આ એક પ્લેસ છે પ્રકૃતિને માણવા માટેનું. અને આજે જગ્યા પર આજે ભરૂચ અને અંકલેશ્વરના સિનિયર સિટીઝન લોકો સૌ એકત્ર થયા છે. ભરૂચ અંકલેશ્વરની અલગ અલગ NGOના લોકો એકત્ર થયા છે. અહીં કમલેશભાઈ ઉદાની છે, હરીશભાઈ જોશી છે, જીવરાજભાઈ છે, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ છે અને RFO રાણા સાહેબ છે, ભાવેશભાઈ છે. એ ઉપરાંત અનેક જાણીતા લોકો, વેલ નોન લોકો અહીં ઉપસ્થિત છે. અને આ પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે. આ સુંદર જગ્યા છે. અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે. આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે. ચીકુ છે, રાયણ છે, ગોરા સાંભળી છે, આયુર્વેદિકમાં સરગવો છે, અરડુસી છે, બેહડા છે અને ફૂલમાં ગરમાળો છે, સંદેશો છે, ગુલમોહર છે. આ વિવિધ પ્રકારના વૃક્ષોનું અહીં આજે રોપણ કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીં થયો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.